જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. દક્ષિણી ફળિયા સાર્વજનિક યોગ મંડળમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે 2016થી આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે. આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરેલ છે. તમે જે સંપૂર્ણ ડેકોરેશન જુઓ છો, શ્રીમદ ભગવદ્ ગીતા જોશો, ગણપતિ જોશો, એ વેસ્ટ પેપરમાંથી આપણે બનાવેલ છે. અને મંડળ દ્વારા એક પ્રયાસ એવો રહે છે કે અહીંયા જે પણ ભક્ત આવે અહીંથી કશું ને કશું એ લઈ જાય. તેના માટે આપણે ભગવદ્ ગીતામાં જે પણ 18-20 એવા પ્રોબ્લેમ્સ છે જે હમણાં તકલીફ આપી રહ્યા છે, એ 18-20 પ્રોબ્લેમ્સ છે. જેમાં તો આખી ભગવદ્ ગીતા વાંચવાની જરૂર નથી, કેમ કે હતાશ થઈને લોકો સુસાઇડ કરે છે. તો આમાં લખેલું છે કે હતાશ થાવ છો તો અધ્યાય 2 શ્લોક 34 વાંચો તો એનું સોલ્યુશન તમને મળી જશે. બીજું, મંડળ દ્વારા કોઈ સરઘસ કાઢવામાં આવતું નથી. મૂર્તિ પણ અહીંયા બેસાડવામાં આવે છે, મોટી મૂર્તિ, અને બનાવવા પણ અહીંયા આવે છે. મોટી મૂર્તિ વિસર્જન કરવામાં નથી આવતી, એ સંસ્થાને ભેટ આપી દેવામાં આવે છે. નાની મૂર્તિ સ્થાપના મૂર્તિ તમે જોઈ શકો છો, વિસર્જન અહીંયા થશે. એની જે માટી રહેશે એ અમે કુંડામાં નાખી દઈએ, જે છોડ છે એનામાં અમે નાખી દઈએ છીએ. બીજું, સરઘસ કાઢવામાં આવતું નથી. બીજે કોઈ એટલે મંડળ દ્વારા ના ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવે છે, ના વાયુ પ્રદૂષણ કરવામાં આવે છે, ના જળ પ્રદૂષણ કરવામાં આવે છે, ના જળને હાનિ થાય. બીજું, આમ આદમીને તકલીફ ના થવી જોઈએ. પોલીસ પ્રશાસન છે, ટ્રાફિક પ્રશાસન છે, એટલે મંડળ દ્વારા નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે કે કોઈને તકલીફ ના થઈ શકે. જાણો છો કે ગુજરાતમાં એક ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ કરીને એક સ્પર્ધા છે જે અમદાવાદથી છેલ્લા 40 વર્ષથી થાય છે. તો ગઈકાલે જ અમને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ આયોજનમાં પ્રથમ નંબર મળેલ છે.